ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના રાજકારણમાં મોટા ઉલટફેરના એંધાણ જોવા મળ્યા છે। મહેમદાબાદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી પમનસિંહ ડાભી પોતાના 50 જેટલા સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે કેસરિયો ધારણ કર્યો હતો। પર્વતસિંહ ડાભી જેઓ તાલુકા પંચાયતના પૂર્વ ધારાસભ્ય અને ઘોડાસરના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે, તેમને જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો। આ પક્ષ પલટાથી મહેમદાબાદ પંથકમાં કોંગ્રેસના સંગઠનને મોટું નુકસાન થયું છે, જ્યારે આગામી ચૂંટણીઓ પૂર્વે ભાજપ વધુ મજબૂત બન્યો છે। ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોનો એટલો બધો રાફડો ફાટ્યો છે કે અહીંયા છેલ્લા 10 દિવસથી આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહ સાથે અહીંયા ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે। ખેડા જિલ્લામાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક છે અને જે પ્રકારે અમારી પાસે લિસ્ટ આવી રહ્યું છે એ જોતો મને લાગે છે કે આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમ 12 મુવાડા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ મુક્ત થઈ છે, એવી જ રીતે ખેડા જિલ્લો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત થઈ જશે એવો વિશ્વાસ છે। અને બધી જ ચૂંટણી નગરપાલિકા, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની અમે બહુમતીથી જીતીશું એવો મને વિશ્વાસ